રાજકોટમાં દલિત યુવકના મોતને લઈને સમાજમાં ભારે આક્રોશ છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તંત્ર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી હતી. પોલીસ સાથે પણ સમાજના લોકોની અને મહિલાની ઝપાઝપી થઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવેશ નામનો યુવક એ શેરડીનો ચીચોડો ચલાવી રહ્યો હતો અને જોગરાણા નામના વ્યક્તિ સાથે તેની જૂની અદાવતને લઈને મગજમારી થઈ હતી. ભાવેશે શેરડીના ચીચોડા ચલાવવા બાબતે તંત્રમાં અરજી પણ કરી હતી. આ બાબતને લઈને જોગરાણા અને તેના 5 શખ્સોએ મળીને શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ભાવેશ નામના યુવકનું ઢીમ ઢાળી દીધું. ખૂબ જ બેરમીથી યુવકની હત્યા થઈ હતી, જેને લઈને સમાજમાં ભારે આક્રોશ હતો. સમાજના માંગ છે કે જે પણ આરોપી છે તેને તુરંત પોલીસ પકડવામાં આવે, ત્યારબાદ જ મૃતદેહને સ્વીકારવામાં આવશે. જેને લઈને પોસ્ટમોર્ટમ બહાર એ મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા અને પોલીસ સાથે પણ તેમનું ઘર્ષણ થયું હતું. પોલીસ મૃતદેહ આપતી ન હતી. સમાજના લોકોની માંગ હતી કે તેઓ આ બાબતે કડક પોલીસ કાર્યવાહી કરે અને સીપી કચેરીએ પણ તેઓ રજૂઆત કરવા જવાના હતા. ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતાં ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ. મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાય છે. અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની એલસીબીની ટીમ અને ડીસીબીની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે. દલિત યુવકની પત્ની એ ખૂબ જ આક્રંદ સાથે મારો ભાવલો જુએ છે તેવું કહી રહી હતી. સમગ્ર વાતાવરણ એ ગમગીન બની ગયું હતું. જૂનાગઢ અનુસૂચિત મોરચાના પ્રમુખ રાજુ સોલંકી પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર બાબતે એ કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ પોલીસની ભારે સમજાવટ બાદ હાલ એ યુવકના મૃતદેહને પરિવાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો છે. પરંતુ સમાજના લોકોની માંગ છે કે આરોપીઓને તુરંત પોલીસ પકડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.